પાટણના ગિરધારી રોડ સ્થિત આશરે 250 વર્ષ જૂના રામજી મંદિરમાં સોમવતી અમાસ નિમિત્તે ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને ભગવાનના દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો। મંદિરની 2 વર્ષ અગાઉ નવીન પ્રાણ પ્રતિષ્ઠા બાદના પ્રથમ અધિક માસ દરમિયાન વિવિધ ધાર્મિક મનોરથો યોજાયા હતા। અન્નકૂટ મહોત્સવના અંતિમ દિવસે ભક્તોએ ઉત્સાહભેર દર્શનનો લાભ લીધો હતો। મંદિર ખાતે શ્રાવણ અને અષાઢ માસ દરમિયાન હિંડોળા મહોત્સવ પણ યોજાયો હતો। પાટણના ગિરધારી રોડ ઉપર આવેલું આ રામજી મંદિર લગભગ 250 વર્ષ જૂનું મંદિર છે। ગઈ 2 વર્ષ પહેલાં જ એની નવેસરથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ। આ પહેલો અધિક મહિનો છે પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી। તો આ મહિનામાં આખો મહિનો આપણે ખૂબ અલગ અલગ મનોરથો કર્યા। આજે છેલ્લા દિવસે ભગવાનનો અન્નકૂટનો દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। આ મંદિરમાં આખું વર્ષ દરમિયાન શ્રાવણ માસમાં અષાઢ માસમાં હિંડોળા મહોત્સવ આખું વર્ષ મહોત્સવ ચાલતા રહે છે। હેતલ પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।